પ્રભુ યેશુના નામમાં આપ સૌને પ્રેમી સલામ. હાલેલુયા. દરેકને હેપી ન્યૂ યર. સરસ. પ્રભુએ બહુ સુંદર અવસર આપણને આપ્યો. ગઈકાલે રાત્રે જ્યારે 2025નું વર્ષ હતું અને રાત્રે 11 વાગ્યા અને 59 મિનિટ થઈ ત્યાં સુધી એ 2025નું વર્ષ હતું. ત્યાં સુધી એને વર્તમાન કહેવાતો હતો, પણ જસ્ટ એ મિનિટ અને એ સેકન્ડ ક્લોઝ થતાની સાથે 2026નું વર્ષ ચાલુ થયું. હાલેલુયા. અને જે ભવિષ્ય હતું તે વર્તમાન બની ગયું. હાલેલુયા. મારો કહેવાનો મતલબ છે, કાળો ભૂતકાળ હતું તે વર્તમાન, અને ભવિષ્ય હતું તે વર્તમાન બની ગયું, અને જે વર્તમાન હતું તે ભૂતકાળ બની ગયું. હાલેલુયા. 2025 હતું એ હવે 2026 થઈ ગયું. અને આ નવા વર્ષની અંદર દરેક ઉપર દેવની કૃપા અનહદ બની રહે. હાલેલુયા. પ્રભુ યેશુના નામમાં હું તમને કહેવા માંગુ છું કે ભવિષ્યકાળ, વર્તમાનકાળ અને ભૂતકાળ એ બધા પોતાના ચક્ર પ્રમાણે બદલાતા રહેશે, પણ દેવનું વચન એવું કહે છે, યેશુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવો ને એવો જ છે. હાલેલુયા. હિબ્રુઓનો પત્ર એનો 13મો અધ્યાય અને 8મી કલમ આપણે વાંચી લઈએ. હાલેલુયા. યેશુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવો ને એવો જ છે. હાલેલુયા. સમયો બદલાઈ શકે, વર્ષો બદલાઈ શકે, કાળ બદલાઈ શકે, પણ એક એવી વસ્તુ છે જે કદી બદલાતી નથી, તે આપણો પ્રભુ યેશુ ખ્રિસ્ત છે. હાલેલુયા. બોલો યેશુ મસીહ કે. હું પ્રભુ યેશુના નામમાં દરેકને એક ભવિષ્યવાણીના રૂપના એ આશીર્વાદના શબ્દો કહેવા માંગુ છું. 2026નું વર્ષ દરેકના માટે એક અલૌકિક બદલાણનું વર્ષ રહેશે. હાલેલુયા. આ કલીસિયાને માટે બદલાણનું વર્ષ હશે. એક નવી ઓળખ પ્રભુ આપણને આપવા જઈ રહ્યો છે, અને દરેકને પ્રભુ એક હાયર લેવલ પર લઈ જશે, અને તમારી જે જૂની ઓળખ હતી એ બદલાઈને પ્રભુ હવે તમને ઉચ્ચ સ્થાને મૂકવા માંગે છે. હાલેલુયા. બોલો યેશુ મસીહ કે. અને બીજી વાત હું તમને કહેવા માંગુ છું, આજે વર્ષનો 2026નો પહેલો દિવસ છે, પહેલો મહિનો અને પહેલી તારીખ છે. એક દિવસ એવો હતો જ્યારે યેસુની પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે મને પહેલી આજ્ઞા જણાવ. હાલેલુયા. વર્ષના પહેલા દિવસે હું તમારી વચ્ચે એ બાઇબલમાંની પહેલી આજ્ઞા વહેંચવા માંગુ છું. માથીની લખેલી સુવાર્તા એનો 22મો અધ્યાય અને એની 37મી કલમ કોઈક વાંચે. પહેલી અને મોટી આજ્ઞા એ છે, યેસુ સાથે એ વાતચીત કરી રહ્યો હતો. 37મી કલમ આપણે વાંચીએ. ત્યારે તેને કહ્યું કે પ્રભુ તારા દેહ પર તું તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી પ્રીતિ કર. હાલેલુયા. આ વર્ષની અંદર પહેલા આ દિવસે પહેલી આજ્ઞા બાઇબલમાંથી હું આજે કલીસિયાની સાથે વહેંચી રહ્યો છું. પૂરા હૃદયની સાથે, પૂરા જીવની સાથે, પૂરા મનથી આપણે કોને પ્રેમ કરવાનો છે? દેવને. હાલેલુયા. અને ત્રીજી વાત હું છેલ્લી મિનિટની અંદર કહેવા માંગુ છું. હજકીએલ આપણે ખોલીએ, હજકીએલનું પુસ્તક એનો 36મો અધ્યાય અને 26મી કલમ. હું તમને નવું હૃદય આપીશ, હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. દેવ આ વર્ષની અંદર નવી વાત કરી રહ્યો છે. એ કહી રહ્યો છે, હું તમને નવું હૃદય આપીશ. હાલેલુયા. હું તમને નવો આત્મા આપીશ, એવું દેવનું વચન કહે છે. હાલેલુયા. 2026ની આ નવા વર્ષમાં આપ સૌને પ્રેમી સલામ. હાલેલુયા. પ્રભુ આ વચનો દ્વારા દરેકને આશીર્વાદિત કરે.